ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં જશો તો મજામાં જ રહેવાનું છે. જો ભાઈ અત્યારે આપણે સવારમાં સહી વાડીએ અને વાડીનો કાંઈક નજારો આવો છે અત્યારમાં. જો ભાઈ વાડીનો નજારો જોઈ લો અત્યારમાં સવારમાં. અત્યારે ભાઈ વાદળવાયુ થોડુંક થઈ ગયું છે ને ફૂલ ટાઢો પવન છે. ફૂલ એટલે ફૂલ. સવારમાં ભાઈ વાડીનું લુક મસ્ત હોય, જોવા જેવું એક નંબર લુક હોય. જોવા આખી રાત જાગ્યાથી માથું દુખે છે. તો ભાઈ અત્યારે આ છે વાડી. વાડીમાં કંઈક આવું હોય અત્યારમાં. એક પણ રોજ ના એવું આખી રહેતી. પક્ષી અત્યારે ભાઈ કલરવ કરે છે ને આ પક્ષીને તમારે ના શું કહે છે? આપણે અહીં શું કહે આને? અમારે અહીં લલેડી કહે આને અને લલેડા કહે. અહીંયા તમારે જે કહેવાતા હોય એવું નામ કેમ પડ્યું તમને નથી ખબર. જો એક નંબર લુક છે. ટાંડાને ભાઈ નિરણ બિરણ નાખી દીધી એટલે જો એ મીળા પણ નિરણ ખાવા મળ્યા છે. આપણે તો બી પાછા પાસે બહુ ઓછા જાય. તો ભાઈ સવારનો લુક વાડીનો કેવો લાગ્યો? જોતા રહેજો અમારો વિડીયો. ને પોપિયા છે ને ભાઈ પાસ્તરા બહુ પીડ્યા, પણ જો નાના છે ને તો એને ફૂલ આવી જશે. ને આ છે વાઢિયા ખડ, જે માલઢોર માટે અલગ આપણે કર્યું હોય. ઉગન વાઢી લેવાનું પરીક્ષા છે જાય ને આવું કંઈક ભાઈ લુક છે વાડીનું. ને હવે આપણે આવશું પાછા નાસ્તો બસ્તો કરી ને ઠાંડાને પાવા પડશે, નીણ નાખી દીધો છે ને પછી આવી પાછા મળીએ પાછા 9-10 વાગે. આપણે ભાઈ લાઈન ફિટ કરીએ છીએ ત્યારે પાણી વાળવાનું છે. તે પહેલી વખત વાળીને કાંઈ હેલ ન હોય ક્યાં લાઈન કાઢવી છે. જાહેરમાંથી એમનું ઝીકી દીધી. જો લાઈન તો હોજવી પડે ને, લાઈન કાઢવાની. એ લેતા આવ ને. બે ત્રણ જો હે. અહીંયા છે એટલે દાખલા તરીકે લાઈન ચડી જાય. અહીંયા લાઈનનું બધું મળી ગયું આપણને, તો એ ક્યાં લગી જાય છે. હા ભાઈ, તો હવે ઓલા તો થઈ ગયો છે. વાવ, લુક મસ્ત છે ભાઈ. હા, 2 કટકા લેતે આવ. જો ભાઈ પાણી વાળવાનું છે ઘઉંમાં. ઘઉં છે ને ભાઈ પોખ ઉપર આવી ગયા છે. જો હા, મસ્ત ઘઉં થઈ ગયા છે. હવે આને રોજ લગભગ ન ખાય. રોજ ખાઈને તો એના નાકમાં ખૂટી જાય છે ને. આ ઘઉંના ઓલા છે તો એના નાકમાં ખૂટી. આ છે રાયમાં રાય ક્યાં આવી જવું તો આપણે. રાય છે અને મૂળા પાકી ગયા છે. હા, એક જ લાય 2 લગભગ જો છે. અહીંયા હોતી છે ઠેઠ. લાઈન ફિટ થઈ જાય એટલે કરવાનું છે પાણી ચાલુ. શીણા ભાઈ દર વખતે તમને બતાવ્યું છે. શીણા જો 1 નંબર શીણા અત્યારે આવી ગયા છે.
અંદર થોડીક હાલે એટલે આવી જાય. મેળ્યું જાહેરમાં સીધી લાઈન નાખી. તો આ છે શું છે આ મૂળા પાકી જશે. મૂળા પાકી જશે અને આનું બી કેવું છે તો આપણે નથી ખબર, પણ પાણી વાળતા પછી કંઈક લુક લઈ આની. બાકી અત્યારે તો એક નંબર છે. જો શીણાઈ આવી ગયેલા છે એમ મસ્ત. ટૂંક સમયમાં લગભગ પાક પડી રહે એનો. આપણે કહીએ છીએ પાવડો લેવા. કારક આવીને એટલે બધું ગોતવું પડે. જો વસ્તુ ત્યાં પીડ્યું હોય ને ખરેખર આપણને કાંઈ ખબર ન હોય એટલે આપણે ગોતવા આપણે જ થવું પડે. પાછું રેગ્યુલર વાળાને ખબર હોય ક્યાં લાઈન પડી, ક્યાંથી લાઈન કાઢવી, ક્યાં મૂકવી. જુઓ યાર છે એક નંબર. અત્યારે ડુંડી આવી ગઈ છે બધી. પાવડો ગોતવા જઈએ છીએ. પાવડો મળી જાય તો સારું. તો કે હમણાં જરૂર તો નહીં પડે પણ ગોતવો તો પડશે. ચલો ભાઈ પાવડા ભાઈ મળી જશે. ઓલા ખૂણે આ ખૂણે જ પીડ્યો હતો. ખેડૂતનો મિત્ર પાવડો ગણાય. શું ગણાય? મિત્ર. પાવડો, કોદાળી, ખપાળી આ બધું ખેડૂતનો મિત્ર છે. બળદ. જો અત્યારે કલકલિયો બેસી ગયો છે. કલકલિયો દેખાતો હોય તો ભાઈ કોમેન્ટ મારજો અને કલકલિયો કહેવા. જો ખરેખર ઘઉં અત્યારે બહુ સારા ઊભા છે ને ક્યાંક આ ટાઈપની ડુંડીઓ છે. તો આને શું હુકવા લગભગ કહેવાય છે. હુકવા. તો આવા સફેદ ડુંડી થઈ જાય ને તેને હુકવા કહે છે. આપણે એકાદી ડુંડી તોડી જોઈએ તો છે હું ખરેખર. જો આ ટાઈપનો આમાં આ ટાઈપનું બળી જાય લગભગ ઈયળું હોય. હા હોય નહીં, ફાઇનલ ઈયળ જ છે આની અંદર. તો તમને દેખાતી હોય તો એટલે લગભગ આની અંદર ઈયળ હોય, ફાઇનલ હોય. આપણે આ બે સાઈડ ડુંડી કઈ જોઈએ. હા શું ભાઈ આની અંદર ઈયળ જ હોય છે. આ તો આ છે ને આ ટાઈપની ખાઈ જાય. આવી 6-7-8 ડુંડી એવી દેખાય છે. જો ભાઈ મસ્ત ઘઉં છે અત્યારે. ગયા વર્ષે અડધા ખેતરમાં આ ટાઈપની ડુંડી થઈ ગઈ હતી ને આપણે જોયું હતું કે આ કઈ રીતની ફૂંકાય છે. તો જે નીચેથી આપણે જોઈએ ને તેમાં લગભગ ઈયળ હોય. હવે તો લગભગ ઘઉં પાક ઉપર આવ્યા એટલે હવે કંઈ બહુ વાંધો નહીં. નકર એક અઠવાડિયામાં લગભગ બધા ઘઉં આવા કરી નાખે. એટલે ઘઉંમાં તો ખાસ ધ્યાન રાખવું પડે કે આપણને લાગે ભાઈ ડુંડી આવી ગઈ પાકી જશે, પણ એ જે અત્યારે હુકવા આવ્યો હોય ને તો એ લગભગ બધું પૂરું કરી નાખે. ગયા વખતે અમારે 50% નહીં પણ 60% જેવા ઘઉં વયા ગયા હતા. આ વખતે જોઈએ આ 2-3 ડુંડી છે અહીંયા. 1-2 ડુંડી આમ વેલકાર દેખાય છે એટલે એટલું બધું નથી. પણ ખરેખર આમાં જો બહુ લાગ્યો હોય ને તો એ એક અઠવાડિયાની અંદર બધા ઘઉં પૂરા કરી નાખે. આપણે લાગે આસાને એક એટલી બધી ઈયળ ક્યાંથી ઉત્પન્ન થઈ ગઈ. પણ બધું ખેતીનું ભાઈ આવું હોય છે, રામ ભરોસે. જો ઘઉંમાં આપણે ઊભા હોય તેમ લાગે નહીં છે.